તો વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદના થલતેજ સ્થિત ગુરુદ્વારા ગોવિંદ ધામ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, શહેરના મેયર પ્રતિભાબેન જૈન તેમજ શહેર ભાજપ પ્રમુખ પ્રેરકભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી અને વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જગદીશભાઈએ બાલ દિવસના મહત્વ વિશે જણાવ્યું અને ગુરુ ગોવિંદસિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। પ્રાર્થના સભામાં હાજર લોકોએ સામૂહિક પ્રાર્થના કરી હતી। સત્તરસો 5 ની અંદર 7 અને 9 વર્ષના બંને બાળકોને, બંને વીર શહીદોને જ્યારે દિવાલની અંદર જણાયા હશે ધર્મ પરિવર્તન માટે આ સહાય આજે પણ ખેડે ના જાય અને એના માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આજની યુવા પેઢી, આજનો 140 કરોડ ભારતીયો આ બંને વીર શહીદોને બાળકોને આજે યાદ કરી અને આખો સપ્તાહ જ્યારે ઉજવી રહ્યું ત્યારે આજે જ્યારે કદાચ અહીંથી આપણે ઘરે જઈએ ત્યારે આ દિવસમાં ગયા હતા, આ પ્રસંગની અંદર હાજરી આપી ગુરુ ગોવિંદ ધામ ખાતે આપણે હાજરી આપી અને આ હાજરીનું મહત્વ શું હતું, આ મહત્વ કદાચ આપણે આપણી પેઢીને સમજાવીએ મિત્રો।